આ સવારમાં બધા તૈયાર થાય છે કારણ કે એને આજે સ્કૂલમાં ફંક્શન છે. સંજુબેન તૈયાર થઈ ગયા છે. સ્કૂલેથી ક્યારના ફોન આવે છે, ક્યારે આવશો તો પહોંચી ગયા ફટાફટ અંદર. તો મિત્રો અમારી સાથે દાવ થઈ ગયો છે કે અમે અહીંયાના પાસ જ ભૂલી ગયા. હવે અમને એન્ટ્રી જ નહીં મળે. ઓલી કહેવત છે ને કે ઉતાવળ 100 આટા વાળે, એ અત્યારે સાચું થઈ ગયું. તો મિત્રો સિગ્નલ અને ટ્રાફિક બધું નડવામાં છે. હેલો, હાય, જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ. જુઓ આ સવારમાં બધા તૈયાર થાય છે, ખુશી ને ભૈલોને, કારણ કે એને આજે સ્કૂલમાં ફંક્શન છે. સ્કૂલનું ફંક્શન છે એટલે એમને જવાનું છે. તો બધા તૈયાર થાય છે. હું પણ થોડી એને હેલ્પ કરીશ તૈયાર કરવામાં. ખુશીએ મેકઅપ કરી લીધો છે, જુઓ એના હાથે કર્યો છે, પણ હેર અત્યારે વાળમાંથી ગૂંચ કાઢે છે અને પછી હું એને કરી દઈશ હેરસ્ટાઈલ જે કરવાનું હોય. અને બસ બધા રેડી થાય છે. એને હા કાલે હું બોલું છું મારે ચાળા પાડે છે. આ લોકો રેડી થાય છે અને સ્કૂલનું ફંક્શન છે કારણ કે એને સ્કૂલનો બર્થડે છે ને, સંજુ ખુશી અને ભૈલાની સ્કૂલનો બર્થડે છે. તો એ લોકો 2 વર્ષે ફંક્શન રાખે એવું કંઈક છે એમને. ઓલા વારે તો ઓલું રાખ્યું હતું રમતનું કંઈક, રમત ગમત. ના ઓલા વર્ષે આપણે નહોતા ગયા. એ તો 2023 માં ગયા હતા આપણે. હા તો 25 માં તો ઓલું રાખ્યું. હા 2023માં રાખ્યું હતું, ત્યારે પણ આપણે ગયા હતા ફંક્શનમાં અને અત્યારે પણ જવાનું છે. પપ્પા નથી આવવાના અમારી સાથે કારણ કે પપ્પા શૂટમાં ગયા છે. તો અમે લોકો જવાના છીએ ગાડી લઈને. હેમુ ગઢવી હોલમાં રાખ્યું છે એમનું ફંક્શન. તો આપણે તૈયાર થઈને જવાનું છે અત્યારે. જો અમારી નંદનીનો પણ મેકઅપ થઈ ગયો છે અને સ્મોકી આઈસ કરી છે. અને અત્યારે 12:30 થયા છે. 2 વાગ્યાનો સમય છે. 2 વાગે ત્યાં હેમુ ગઢવી હોલે પહોંચી જવાનું છે. અને મારા મમ્મીને આજે મંદિરે પણ જવાનું છે દર્શન કરવા. તો બધા ફટાફટથી રેડી થઈ જઈએ અને પહેલાં દર્શન કરવા જાશું આપણે, અને પછી આપણે જાશું એમને જ્યાં ફંક્શન છે ત્યાં. તો ચાલો બધાને રેડી હું કરી દઉં અને હું પણ તૈયાર થઈ જાઉં. તારું કામ કરે કે શું એમ કરે ગાંડી. તમારે તૈયાર નથી થવાનું ભાઈ? છોકરાઓને શું હોય, 2 મિનિટમાં કપડાં પહેર્યા ને હેર સેટ કર્યા રેડી હે ને. એ તો એન્ડ મોમેન્ટ પર તૈયાર થવાનો છે અમારો, કારણ કે કાંઈ વાર જ ન લાગે કા, ત્યાં સુધી આરામ કરવાનો. છોકરીઓને 2 કલાક પહેલાં તૈયાર થવા માંડવું પડે હે ને. રમતરાડા છો તો યા આપણે તૈયાર થઈ જઈએ પછી મળીએ, કારણ કે મોડું થાય છે બહુ. એટલા વાગ્યા જો એની ઘડિયાળ પહેરીને આવ્યો હોય, ખાસ ટાઈમ બતાવો ને. 1 નથી વાગ્યો હજી, 12:40 થઈ છે. તારી ઘડિયાળ ટાઈમે નથી વીરા. જા મોટર ચાલુ કરી દે, મમ્મી કહે છે. પહેલો પાછળથી મને એમ કહે છે કે બોલ બોલ બોલ. જો અમારા ખુશીબેનને ખાલી બધાના ચાળા પાડતા આવડે, બાકી કાંઈ ન આવડે, એટલે અમારે બધું કરી દેવું પડે. પણ કાંઈ વાંધો નહીં, કરી દઈએ હે ને. સંજુબેન તૈયાર થઈ ગયા છે અને અત્યારે ગીત ગાય છે, જેમાં એમને ડાન્સ કરવાનો છે. એ જ સોંગ ગાઈ રહ્યા છે. હા 3 સોંગ છે ને તમારે? સરસ સરસ, બહુ સરસ તૈયાર થઈ છે. હેરસ્ટાઈલ મમ્મીએ કરી દીધું અને મેકઅપ એને કર્યું છે. મમ્મી કહે છે કે જો ઉતાવળમાં ઊભા જમે છે અને એમ કહે છે કે જો મને બતાય, કારણ કે સમય થઈ ગયો. સાજન બેન અને મમ્મીએ બેનને ઊભા જમી લીધું. અમે પણ જમી લીધું અને એકદમ રેડી થઈ ગયા છીએ. ગાડી પણ આપણી રેડી છે ને ફટાફટ નીકળવાનું છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. ત્યાં પહોંચવાના ટાઈમે હજી અમે ઘરે જ છીએ, ક્યારે પહોંચીએ ખબર નથી. પણ ચાલો ફટાફટ નીકળીએ, કારણ કે અહીંથી અમારા ઘરથી ત્યાં સુધીનો રસ્તો 1.5 કલાકનો છે. પાછળથી જોરથી વાળો આવે છે, એ બધું ઇગ્નોર કરવાનું, મને જ સાંભળવાનું. જુઓ પર્સ પણ રેડી કરી દીધું છે અને ચિપ્સના પેકેટ બધા મમ્મીએ ભર્યા, એટલે એટલા બધા પડ્યા છે.
રાશિ અરે થોડું દૂધ પી જા કાઈ. ખાય ગોળ તો આય નહીં પણ એ અંદર શેરી નથી ને એવો થોડું ગોલું થાય કા? ગોતે લે આ એમ કરી આખા રાજકોટમાં પ્રખ્યાત છે હા હા અમે ગયા તા કેટલી વાર ડાન્સ કરવા મારો પહેલો નંબર આવ્યો એની આ પછી સોંગ બનાવ્યું તો કારાજ કે સ્કૂલમાં નીકળી ગયા છે પણ પાછું બોલાય ખાલી બોલાયું. હે તમારે પણ રમતા બસતા આવડે. એના જેવો રોલ બીજું કોઈ કરી નથી આપતું. અમે પહોંચી ગયા છીએ હેમુ બટી હોલે આ હોલની પાછળની સાઈડ છે આગળની સાઈડ છે અમારે જવાનું છે અમે ગાડી પાર્ક કરવા માટે આવ્યા હતા તો ચાલો સ્કૂલેથી ક્યારના ફોન આવે છે ક્યારે આવશો તો પહોંચી ગયા અને ફટાફટ અંદર પહેલા કેવું લાગે છે મસ્ત લાગે પૂજી કેવું લાગે છે પહેલા નર્વસનેસ લાગે છે હું ખુશ છું ખુશી કેવું લાગે છે જો આ બાજુ કેવું લાગે છે નર્વસ ફીલ થાય છે કે સારું 1 મહિનાની પ્રેક્ટિસ છે કાઈ નર્વસ ન ફીલ થાય કાલે પહેલો કેતો હતો એટલે સ્ટેજથી તો આપણે ઓફકોર્સ શરમાતા નથી. ઓહો જો સંજુ ભાભી આવ્યા છે રાજભાઈ તો મિત્રો અમારી સાથે દાવ થઈ ગયો છે કારણ કે હવે એટલા બધા આમ ઘાંઘા થઈ ગયા ને જલ્દીમાં આવવામાં ને બધું પેક કરવામાં ને કે અમે અહીંયાના પાસ જ ભૂલી ગયા હવે અમને એન્ટ્રી જ નહીં મળે એટલે હું ને રાજભાઈ બે જાવી પાછા ઘરે પાસ લેવાના છે અને સંજુને દાંડિયા અને ખંજરી પણ ભૂલાઈ ગયું છે તો ચાલો હવે લઈ આવીએ આમ દાંત પણ આવે છે અને આમ અફસોસ પણ થાય છે કે અમે અડધા ગાંડા હોય પાસ જ ભૂલી ગયા બોલો અત્યારે છોકરાઓને તો ફ્રી એન્ટ્રી છે એમને તો જવા દે છે જેનું પરફોર્મન્સ છે ને પણ મારા મમ્મીને સાધનને બધા બહાર ઊભા રહેશે જ્યાં સુધી અમે પાસ લઈને ના આવીએ ત્યાં સુધી તો ચાલો ફટાફટ જવાનું અને ફટાફટ આવવાનું તો મિત્રો સિગ્નલ અને ટ્રાફિક બધું નડવામાં છે ઓલી કહેવત છે ને કે ઉતાવળ 100 આટા વાળે એ અત્યારે સાચું થઈ ગયું થોડીક વાર નિરાતે અમે ઘરેથી આવ્યા હોત તો ભૂલત નહીં કાંઈ પણ જલ્દીમાં બધું ભૂલી ગયા ને પાછો ધક્કો થાય છે રાજભાઈ તમારે કાંઈ કેવું છે કાંઈ ને આજો સિગ્નલ હાલતું થાય હાલતું થાય કરું ગાડી તો મિત્રો અમે પાસ ને બધું લઈને પાછા પહોંચી ગયા છીએ અમે બધું જો આમાં આપણે પાસ ને બધું રાખ્યું છે અમે થાકી ગયા કે ઉભા સમજે ફૂલ તોડી લગાવે શરમ આવે શરમ ભાઈઓ તમે આગળ જોયું એમ અમે ફટાફટ પાસ લઈને આવી ગયા અને જુઓ અમે માંડ અમારી સીટ ગોઈતી અને ફટાફટ બેસી ગયા છીએ પણ બીજા છોકરાઓનો તો પરફોર્મન્સીસ પણ ચાલુ થઈ ગયા હતા આગળ વ્લોગમાં તમે જુઓ અમારી નંદનીનો હવે ડાન્સ શરૂ થવાનો છે તો એ પણ હું તમને વ્લોગમાં બતાવી દઉં क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई hey, देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पकड़ा फैलाओ रंग नए दिखलाओ चलो 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 नए ख्वाब बुनने
અમે ધોરણ 12ના વિદ્યાર્થીઓ આ વર્ષે છેલ્લે વિદાય લેવા જઈ રહ્યા છીએ. જેમ પિતા પોતાની દીકરીને વિદાય આપે છે તેવી રીતે પરેશ સર નવી પેઢીના આ અવનવા ગીતો અને નવી પેઢીના વ્યસનો હવે તો તમે નિશ્ચિત થયા ને કોણ શત્રુઓ મુનિવર? કેમ ક્યાં શત્રુ? કૌરવ વળી? મારી આશી કરો છો શું ગુરુદેવ? કૌરવ તો મારા ભાઈઓ. આપણે ખબર નથી કૌરવને મહેતા પિતરાય. હા એટલું હું ન જાણું. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુઓ હતા ને. હવે તો તમારો પંથ નિષ્કંટક થયો. હા, કાંટો પગમાં બેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે હવે તે અંદર જ ભરાઈ બેઠું. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં હજી ઘર કરી વસ્યા છે. હવે કૌરવોના વિનાશ થયા પછી તમે વેર વૃક્ષને સરળતાથી ઉકેલી શકશો ને. યુદ્ધમાં જય મળ્યો એથી તો જો અમારા બધાનો હરખ હમાતો નથી. જય કેવો ભગવાન? મસ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર. મને તો વિજય પરાજયથી પણ આકરો લાગે છે. આ શું બોલો છો? 12 વર્ષ વનવગડામાં ઘડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. અરે છોટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેતી કાઢવાની ખેંચા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા. દ્રૌપદીના 5 પુત્ર ગયા. ને કર્ણ એને સુત પુત્ર કહેતા જતા આજે કપાય કેમ ન પડી. અમારા મોટા ભાઈના પણ અમે ના રહ્યા. અરે કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગેથી રંગેલી રાજનીતિ જોઈને મને કંપારી આવે છે.
અરે રાજલક્ષ્મીને તો તમે રાતથી સપના કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે જ તમે એના સ્વપ્ન સેવતા. ભૂલ થઈ ગઈ. કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. વાસને માટે પુત્ર લાડવટ કરે એ મને લડી રહી. નિરાશ ન કરો. બધા જાડી જાત્રા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો? હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. અરે ભિક્ષુ થઈને રખડીશ. મારા પાપ પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આને સાંભળીશ. મારે એકને કાજે રે શુદ્ધ વિયોગે આજે રે. મારી કંઈક જુરી મરે, મારી કંઈક જુરી મરે, મારી કંઈક જુરી મરે. પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. મને મારા ગાંડીવનું અભિમાન હતું. માનમાં હું જ સકડો ન રહ્યો. મારા જ પાપ પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ કુદાકુદ કરતી હતી. વાસુદેવ, આ શું છે બધું? એક રીતે યુધિષ્ઠિરની વાત. ये कैसी लड़की है, इसका मैं क्या करूं? સાતો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. કે માર તો પાછળથી આવે છે. આઉટ આઉટ. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમે તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. હે? તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે ઓહો. એટલે બીજો કોઈ આવે નહીં ને. હા, થેન્ક યુ હો. નેટ પૂરું થાય ને તોય માંગો આવે. આ મોબાઈલે તો ડાટ પાડ્યો છે. એ ગયો છે. એક કોપ ચા બનાવી દ્યો હવે. દૂધ સાતો, દૂધ લઈ લો તો દીકરા. એલા જોતો ખરા, આ ડસ્ટબિન છે. દૂધો સુધી દૂધ. મારી ચેનલ છો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને. બહુ મજા આવશે બહુ. હવે તો બધા ચેનલો બનાવે. આ મોબાઈલ તો ડાટ વાળ્યો છે. એ માર તો પાછળથી આવે. એ જોતો બેટા, તને કહું છું, જોતો બેટા, એ આગળ કોઈ નથી. આ મોબાઈલે તો દાજ મળ્યો છે. એ જોને આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હે તો પાવર બેંક મંગાવી આપજે ને, જે લાઈટ વગર પણ કામ આવે. લ્યો, ગઢે ગટપણમાં પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો ડાટ પાડ્યો છે. આ લ્યો ચા. એ ગયો ઈ. આ ચામાં ખાંડને બદલે મીઠું નાખી દીધું છે. એલા તું પી ગયો, તને ખબર ય ન પડી. એ ગયો જીતી ગયા. તમે જાણો શું કહેતા હતા? કાઈ નહીં, આ મોબાઈલ તો ડાટ વાળ્યો છે. અત્યારે લગી હતો ક્યાં તું? ટોયલેટ કરવા ગયો તો. આટલી બધી વાર લાગે? કલાક થઈ હો. લા ગેમ રમતો હતો. યા પણ મોબાઈલ ભેગો લઈ જવો પડે. અરે ટોયલેટ કરતા તો ભૂલાઈ ગયો. હાલો જાતો. આ મોબાઈલ તો ડાટ વાળ્યો છે હવે. હાલો, હે હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા. એમાં રોવાનું ન હોય. અરે મારા નોય તારા. અરે રે મારી સાવ નાના બાળ. હા 72 વર્ષનું બા. હા ના બરાબર. ઓકે ભલે થઈ જશે. બાપુ 100% બાપુ. હે બધે વયા ગયા? આપણે જ્યારે જ મીઠા.
અરે તમે સમજો 5 મિનિટમાં નીકળું છું. આ ફોન સાયલેન્ટ હતો એટલે નહોતું સંભળાતું. આવ્યો 5 મિનિટમાં આવ્યો. હાલો 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 હાલો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? સાહેબ આ મોબાઈલ એ તો ડાટ વાળ્યો છે. મને લાગે છે કે મારે હાલીને આવવું પડશે. પણ આ ચિત્રગુપ્તને બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત તો ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલ તો ડાટ વાળ્યો છે. જો ને આ મોબાઈલની કથા. व्यसनराज आज कोई भी ऐसा व्यक्ति नहीं जो मुझे न जानता हो. सभी के दिलों पर मेरा ही साम्राज्य है. मैं धीमा असर करने वाला मीठा जहर हूं. यह मूर्ख मानव मेरा सेवन कर मृत्यु को गले लगा लेता है. मैंने ही परिस्तान को कब्रिस्तान बना दिया है. सुनाने जा रहा हूँ एक बबीता. क्या क्या बोलते हो? जेठमलाल कविता कविता. अरे
જુઓ છોકરાઓ લેવા માટે વાલીની ભીડ. અમે પણ ત્યાં જઈએ છીએ. છોકરાઓ કલાકે હાથમાં આવે એવું લાગતું નથી. હેલો ડાન્સ પરફોર્મ કરીને કેવું લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું, બહુ મસ્ત લાગ્યું. ખુશી માંડી, ખુશી માંડી. જુઓ અમે અમારા બધા જ છોકરાઓને લઈને બહાર આવી ગયા છીએ અને હવે અમે એક જગ્યાએ ફરવા માટે જઈ રહ્યા છીએ અને એ રાજકોટમાં બહુ મસ્ત બનાવવામાં આવ્યું છે. તો ક્યાં જાશું, શું કરશું એ તમને જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.